હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવશું મિક્સ વેજીટેબલ પુલાવ. એની માટે મેં એક વાટકી રાઈસ લઈ લીધા છે. એને મેં પાણીમાં બોઇલ કરી દીધા છે. એમાં વટાણા અને બટાકાના ટુકડા એડ કરી દીધા છે. લીંબુનો રસ એડ કરી દીધો છે. 1 ચમચી મેં ઘી એડ કર્યું હતું, જેથી કરીને આપણા રાઈસ છૂટા રહે. એક પેનમાં તેલ લઈ લીધું છે. એમાં 1 ચમચી ઘી નાખી દીધું છે. મેં તજ લવિંગ એડ કરી દીધા છે. રાઈ જીરુંથી મેં વઘાર કર્યો છે. 2 લાલ મરચાં, તમાલપત્ર, 1 નંગ કાંદો, કેપ્સિકમ, ગાજર, ટામેટાં, કોબીજ. તમે આની અંદર કાંઈ પણ વેજીટેબલ એડ પણ કરી શકો અને સ્કીપ પણ કરી શકો. તમને જે અવેલેબલ હોય એવી રીતે બનાવી શકો. મેં આમાં હળદર, મરચું, ધાણા જીરું પાવડર. હવે આપણે આમાં જે બોઇલ કરેલા હતા એ રાઈસ એડ કરી દીધા છે. ગાર્નિશ માટે મેં કાજુ અને કોથમરીથી ગાર્નિશ કરી નાખ્યું છે. તો કેવી લાગી મારી રેસીપી? એકદમ છૂટા અને ટેસ્ટી રાઈસ બન્યા છે. ફ્રેન્ડ, કમેન્ટમાં જરૂર બતાવશો કે તમને કેવી લાગે છે મારી રેસીપી, અને અવનવી રેસીપી બનાવીને તમારી સમક્ષ શેર કર્યા રાખું. બસ, થેન્ક્સ વોચિંગ માય વિડીયો.